શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 53 ન અહમ વૈદેહી ન તપસા ન દાનેન ન ચ ઈજ્યયા શક્યઃ એવં વિધઃ દ્રષ્ટુમ દ્રષ્ટવાન અસી મામ યથા. અનુવાદ: તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. ભાવાર્થ: માતા દેવકી તથા પિતા વસુદેવ સમક્ષ ભગવાન કૃષ્ણ પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા અને પછી તેમણે દ્વિભુજ રૂપ ધારણ કર્યું હતું. જે લોકો નાસ્તિક અથવા ભક્તિ વિમુખ છે તેમને માટે આ રહસ્યને સમજવું બહુ અઘરું છે. જેમણે માત્ર વ્યાકરણના જ્ઞાન દ્વારા કે શૈક્ષણિક યોગ્યતાના આધારે વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એવા પંડિતો ભગવાન કૃષ્ણને સમજી શકતા નથી. અથવા જે મનુષ્યો માત્ર ધાર્મિક વિધિ ખાતર મંદિરે પૂજા કરવા જાય છે તેઓ પણ તેમને સમજી શકતા નથી. તેઓ ભલે મંદિરે જાય પરંતુ તેઓ ભગવાન કૃષ્ણના યથાર્થ રૂપને સમજી શકશે નહીં. કૃષ્ણને તો કેવળ ભક્તિ માર્ગે જ સમજી શકાય છે. આ વિશે સ્વયં કૃષ્ણએ જ હવે પછીના શ્લોકોમાં સમજાવ્યું છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.